अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। દિવાળી વેકેશનના આ 21 દિવસના લાંબા વિરામ પછી આજે આપણે ફરી એકવાર ઓનલાઈન અભ્યાસ માટે અહીંયા ઉપસ્થિત છીએ. વિદ્યાર્થી મિત્રો, આટલા દિવસોમાં કદાચ આગળના જે ટૉપિક જે ચાલી ગયા છે તે કદાચ ભૂલાઈ ગયા હશે, તો ચાલો આપણે તેને ટ્રુ એન્ડ ફોલ્સના માધ્યમથી તેને રિવાઇઝ કરીએ. તો આજે આપણે 1 to 5 યુનિટ જે છે તેના ટ્રુ એન્ડ ફોલ્સ રિવિઝન સ્વરૂપે જોઈશું. આશા રાખું છું કે તમે આ વિડીયો અંત સુધી જોશો. ચાલો આપણે જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સ. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ. તેમાં આપણે જોઈશું નંબર 1, ધ સોલર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. તો અહીંયા વર્ડ છે સ્મોકફુલ છે, એકચ્યુઅલી સ્મોકફુલ નથી પણ શું આવે, સ્મોકલેસ. એટલે ધ સોલર પાવર જે છે એટલે સૌર ઉર્જા એ ધુમાડા રહિત છે. અને આપેલ વાક્યમાં શું લખ્યું છે કે ધુમાડા સાથેનું લાઇટનું સ્ત્રોત છે. એટલે આપેલ વાક્ય કેવું છે તો કે ફોલ્સ છે. ઓકે, સેકન્ડ જોઈએ, મેજોરિટી ઓફ people living in Tajnagar are businessmen. તો મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગરમાં રહેનાર મોટાભાગના લોકો બિઝનેસમેન હતા. તો શું બિઝનેસમેન હતા? ના, ત્યાંના લોકો શું હતા તો કે ફાર્મર. એટલે આપેલ સેકન્ડ સેન્ટેન્સ પણ કેવું છે, ફોલ્સ. થર્ડ સેન્ટેન્સ જોઈએ, ઇન રિસન્ટ ટાઈમ્સ મોસ્ટ ઓફ પીપલ યુઝ ફ્લોરેસન્ટ લેમ્પ્સ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. તો ફ્લોરેસન્ટ લેમ્પનો ઉપયોગ નથી કરતા પણ સૌર ઉર્જાનો યુઝ કરે છે. એટલે થર્ડ સેન્ટેન્સ પણ કેવું છે, ફોલ્સ. ફોર્થ જોઈએ, એઝાઝ એન ઇલેક્ટ્રિશિયન વોઝ ગિવન ધ જોબ ઓફ ટેકનિશિયન. તો એ વાક્ય કેવું છે તો ટ્રુ. ઓકે, કારણ કે એઝાઝને ઇલેક્ટ્રિશિયન તરીકેની જોબ આપવામાં આવેલી, ટેકનિશિયન તરીકે. આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન. એટલે કે 1000માંથી જે 300 જે હતી એ શું હતી, વુમન મેમ્બર હતી. એટલે આપેલા આ વાક્ય પણ કેવું છે તો કે ટ્રુ. નંબર 6, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન વોઝ set up to give them safe space. તો કે આપણે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાંથી આ સેન્ટેન્સ લેવામાં આવ્યું છે કે સ્ત્રીઓને એક અલાયદું રૂમ આપવામાં આવતું હતું. શા માટે કે સેફટીને ધ્યાનમાં રાખીને. એટલે આપેલું વાક્ય પણ કેવું છે, ટ્રુ છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. તેમાં આપણે જોઈએ પહેલું જ છે, ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર. તો અહીંયા સેન્ટેન્સમાં નેવર શબ્દનું યુઝ કરેલું છે કે રોબોટ કદી પણ પોતાના માસ્ટરને ઓબે કરતા નથી, એટલે આજ્ઞાનું પાલન કરતા નથી. એકચ્યુઅલી વાક્ય કેવું હોવું જોઈએ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. એટલે આપેલ વાક્ય કેવું છે, ફોલ્સ. નેવર શબ્દ યુઝ થયું છે એટલા માટે. દેન the robot will not harm humans. robot will not harm humans. તે આપેલ વાક્ય કેવું છે, ટ્રુ. ઓકે, પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને તેના ઘરેથી અરેસ્ટ કરવામાં આવેલું. તો વાક્ય કેવું છે, ટ્રુ છે. તેના ઘરેથી તેને અરેસ્ટ કરવામાં આવેલું, શોપ પરથી નહીં. નંબર 4, પ્રેમ ચોપડા યુઝ ધ રોબોટ ફોર સ્ટીલિંગ થિંગ્સ. પ્રેમ ચોપડા વસ્તુઓની ચોરી કરવા માટે રોબોટનો ઉપયોગ કરતો. તો સ્ટીલ એટલે ચોરી કરવી. એટલે આપેલું વાક્ય કેવું છે, ટ્રુ. દેન નંબર 5, પ્રેમ ચોપડા થ્રીટન ટુ ડિફ્યુઝ ધ રોબોટ. પ્રેમ ચોપડા પોતાના રોબોટને ડિફ્યુઝ કરવાની ધમકી આપતો હતો. તો આપેલ વાક્ય કેવું છે, ટ્રુ. નંબર 6, Ramsing 070 choose
રામસિંગ 070 chose to break apart rather than tell lie. તો એ વાક્ય કેવું છે? ટ્રુ છે. એટલે આપેલ વાક્યને આપણે ટ્રુ કહીશું. કેમ? તો રામસિંગ 070 choose to break apart rather than tell a lie. એટલે કે જૂઠું બોલવા કરતાં તેણે પોતાની જાતને છિન્ન ભિન્ન કરવાનું પસંદ કર્યું. એટલે આપેલ વાક્ય કેવું છે? ટ્રુ. યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાંથી આપણે હવે જોઈએ કે આપેલા વાક્ય ટ્રુ છે કે ફોલ્સ. એમાં પહેલું છે અરુણ્સ બ્યુટીફુલ હાઉસ વોઝ હેવીલી પોલ્યુટેડ. અહીંયા બ્યુટીફુલ હાઉસ વર્ડ છે. જો આપણે યુનિટ ચાલતું હોય અને ધ્યાન આપ્યું હોય બરાબર તો તેના ઘરને નહીં પણ તેના ઘરની બાજુમાં આવેલ લેક તેને હેવીલી પોલ્યુટેડ કરવામાં આવેલું. એટલે અહીંયા લેક શબ્દનો ઉલ્લેખ નથી. એટલે આપેલ વાક્ય કેવું છે? ફોલ્સ, ખોટું છે. ધેન સેકન્ડ, અરુણ વોઝ ઓલવેઝ સ્ટોપ્ડ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ બાય હિઝ પેરેન્ટ્સ. એટલે કે અરુણ પોતાની ઈચ્છા મુજબનું કાર્ય કરવા જ્યારે ઈચ્છતો તો તેને તેના મા બાપ દ્વારા રોકવામાં આવતું. તો આપેલ વાક્ય કેવું છે? ફોલ્સ. કારણ કે તેના મમ્મી પપ્પા કદી પણ તેને કોઈ પણ કાર્ય કરવાથી રોકતા ન હતા, ઉપરથી તેને સપોર્ટ કરતા હતા. થર્ડ સેન્ટેન્સ, અરુણ વોઝ ટોટ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ બાય હિઝ પેરેન્ટ્સ. તો અહીંયા નામ છે બાય હિઝ પેરેન્ટ્સ. એટલે આપેલ વાક્ય કેવું છે? ફોલ્સ. એકચ્યુઅલી શું હોવું જોઈએ? બાય હિઝ ટીચર્સ. દેન ફોર્થ, અરુણ સ્ટાર્ટેડ થિંકિંગ હિમસેલ્ફ અ સુપરસ્ટાર. તેણે કદી પણ પોતાની જાતને સુપરસ્ટાર તરીકે ગણાવી નથી, છતાં પણ અહીંયા સુપરસ્ટાર તરીકે તે પોતાની જાતને માનતો હતો. એટલે આપેલ વાક્ય કેવું છે? સેન્ટેન્સ નંબર 4 પણ ફોલ્સ છે. સેન્ટેન્સ નંબર 5, અરુણ વોઝ એન એક્ટિવિસ્ટ એન્ડ નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ. આખું વાક્ય કેવું છે? ઉલટસુલટ છે. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. એકચ્યુઅલી કેવું હોવું જોઈએ? અરુણ વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ. ઓકે. એન્ડ સેન્ટેન્સ નંબર 6, અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ. અહીંયા પણ સેન્ટેન્સ નંબર 5 જેવું જ છે. અરુણ લેફ્ટ EFI એટલે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાને તેણે છોડી દીધી ગૂગલ માટે. એકચ્યુઅલી એવું નહીં હતું, પણ કેવું હતું? અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે આપેલ 1 to 6 સેન્ટેન્સીસ ફોલ્સ છે. લાસ્ટ જોઈએ. ઇન અરુણ્સ ટીમ ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 5. એટલે એ પણ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. એટલે 1 to 7 બધા જ સેન્ટેન્સ કેવા છે? ફોલ્સ છે. આગળ જોઈએ. નંબર 8, એવરી સ્ટુડન્ટ ઇઝ ઓફર્ડ ફેલોશિપ. દરેક વિદ્યાર્થીને ફેલોશિપ એટલે સ્કોલરશિપ આપવામાં આવતી. એ પણ વાક્ય કેવું છે? તો કે ફોલ્સ છે. ઓકે. કેમ? તો કારણ કે દરેક વિદ્યાર્થીને ફેલોશિપ આપવામાં આવતી ન હતી. નંબર 9, અરુણ્સ સ્કૂલ એન્ડ કોલેજ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. અરુણની શાળા અને કોલેજ એ બીજા જીવજંતુ કે જે લાઈફ છે એમના માટે શું હતું? એક ઘર હતું. સેન્ટેન્સ નંબર 9 એ કેવું છે? ટ્રુ. નંબર 10, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો સેન્ટેન્સ નંબર 10 પણ કેવું છે? ટ્રુ. કે હંમેશા આપણે જે આપણને કરવાનું ગમે તે જ આપણે કરવું જોઈએ, તે આપણા માટે સારું છે. એટલે સેન્ટેન્સ નંબર 10 પણ ટ્રુ છે. સેન્ટેન્સ નંબર 11, અરુણ્સ ઓનલી ડ્યુટીઝ હેવ કમ ટુ એન એન્ડ એન્ડ નોટ હિઝ ઇમોશનલ બોન્ડ. આ સેન્ટેન્સ જે ગૂગલ કંપનીમાં કામ કરતો હતો તેને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. કારણ કે જે ગૂગલ કંપનીના જે એમ્પ્લોઈઝ હતા, તેના કલીગ્સ હતા, તેની સાથે તેણે જે ઇમોશનલ બોન્ડ એટલે તેના લાગણીભર્યા સંબંધ જે છે
તેણે અંત લાવ્યા નથી, પરંતુ તેણે એક જોબ તે ત્યાં છોડી છે. એટલે સેન્ટેન્સ નંબર 12 જોઈએ. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010. અરુણે ગૂગલની અંદર જે જોબ છે એ 2010માં શું કરી હતી? ક્વિટ કરી હતી, એટલે છોડી હતી. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. સેન્ટેન્સ નંબર 13. વી શુડ ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ ધેટ વી જનરેટ. વી શુડ ડિક્રીઝ કરવું એટલે કે ઘટાડવું. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ એટલે કે કચરાનું પ્રમાણ. ધેટ વી જનરેટ એટલે આપણે જે ઉત્પન્ન કરીએ છીએ, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેને આપણે ઘટાડવું જોઈએ. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. નંબર 14. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ્ડ ટુ વોલન્ટિયર ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એટલે કે એન્વાયરમેન્ટની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીને વોલન્ટિયર એટલે સ્વયંસેવક બનવા માટે આવકારવામાં આવે છે. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. ધ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ 4 hours અ વીકેન્ડ. એટલે અઠવાડિયાના અંતે સ્કૂલમાં જનાર વિદ્યાર્થીઓ જે બાળકો જે છે તેમને 4 કલાક આપવા જોઈએ. તો વીકેન્ડ એટલે સેટરડે 2 hours એન્ડ સન્ડે 2 hours એમ કરીને વીકેન્ડમાં 4. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? સેન્ટેન્સ નંબર 15 પણ ટ્રુ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન. તેમાંથી જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. ધ લોર્ડ વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ, જે અહીંયા ઓલરેડી લખેલું જ છે. ઓકે, દેન નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 2. ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ. એટલે જે ભગવાન હતા તે આસાનીથી નિર્ણય લઈ શક્યા હતા કે કેવી રીતે, હાઉ એટલે કેવી રીતે અને ક્યાં પેલા 3 pairs ઓફ આઈઝને સેટ કરવી. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ, કારણ કે તેમના માટે થોડુંક ડિફિકલ્ટ હતું. સેન્ટેન્સ નંબર 3. ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન. અહીંયા ડીડ નોટ લખ્યું છે. ઓકે, એકચ્યુઅલી ધ એન્જલ વોન્ટેડ ટુ નો આવવું જોઈએ. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. અને મેક ઇટ ટ્રુ જો કરવું હોય તો ધ એન્જલ વોન્ટેડ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધી ક્રિએશન. સેન્ટેન્સ નંબર 4. મધર્સ કિસ કાન્ટ વર્ડ છે. અહીંયા જો તમે ધ્યાનથી જોજો, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતાવળ કરે છે. અહીંયા કાન્ટ લખ્યું છે. મધર્સ કિસ કાન્ટ ક્યોર એવરીથિંગ. તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. એકચ્યુઅલી કેવું હોવું જોઈએ? અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ. નેગેટિવ છે, એકચ્યુઅલી પોઝિટિવ હોવું જોઈએ. સેન્ટેન્સ નંબર 5. ધ હેન્ડ્સ ઓફ ધ મધર વર અ પ્રોબ્લમ્સ ફોર ધ લોર્ડ. માતાનું જે હેન્ડ્સ હતા એટલે હાથ હતા તે લોર્ડ માટે પ્રોબ્લમ્સ હતું. એકચ્યુઅલી હેન્ડ નહીં પણ શું હતું? 3 pairs ઓફ આઈઝ ક્યાં સેટ કરવી એ એમના માટે મુશ્કેલ હતું. એટલે આપેલ સેન્ટેન્સ પણ કેવું છે? ફોલ્સ. નંબર 6. ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન અ ડે. એક જ દિવસમાં તેમણે પરફેક્ટ મોડેલ ઓફ મધર ક્રિએટ કરેલું. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ઓકે. 7. ધ લોર્ડ પુટ ધ ટીયર્સ ઇન મધર્સ આઈઝ. ભગવાને મધર્સની આઈઝમાં ટીયર્સ મૂકેલું. એકચ્યુઅલી તે મૂક્યું ન હતું. એટલે આપેલ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. નંબર 8. ધ ટીયર્સ વોઝ અ મિરાકલ. કે ભાઈ આંખમાં જે આંસુ હતું એ એક મિરાકલ હતું, જાદુ હતું. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? સેન્ટેન્સ નંબર 8 એ ટ્રુ છે. જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 9. ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ. એટલે કે તેમને સલાહની જરૂર હતી, તે માટે તેમણે એટલે કે ભગવાને એમને બોલાવેલા. એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. નેક્સ્ટ 10. ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડેલ ઓફ મધર. એ રિપીટ થાય છે એટલે એ પણ કેવું છે? ઇન અ ડે. એ ફોલ્સ છે. 11. મધર રિયલી રિક્વાયર્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન.
મધર્સ રિયલી રિક્વાયર્ડ સો મેની થિંગ્સ, તેને ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે ટુ મેનેજ હર કિચન, તો એ પણ સેન્ટેન્સ ફોલ્સ છે. 12th, ધ ગુડ લોર્ડ વોઝ ઇન ટુ હિઝ 5th ડે ઓફ ઓવરટાઈમ. 5th ડે એકચ્યુઅલી શું હતું? 6th ડે, એટલે આપેલ સેન્ટેન્સ ફોલ્સ છે. મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. નંબર 14, મધર્સ લેપ ડઝન્ટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ. અહીંયા વિદ્યાર્થી તમે ધ્યાનથી જોશો તો ડઝન્ટ લખ્યું છે, એકચ્યુઅલી ડઝન્ટ નો આવે. મધર્સ લેપ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ અપ આવે, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. 15, મધર હેઝ 3 pairs ઓફ આઈઝ. મધરને 3 pairs ઓફ આઈઝ છે, તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. નેક્સ્ટ જોઈએ યુનિટ નંબર 5. લાસ્ટ યુનિટનું છે, એટલે આપણે સોરી એના પછી એક યુનિટ છે, એટલે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. નંબર 1, ધ ફિઝિક્સ એન્ડ ધ બાયોલોજી ઓફ firework is interesting as the sound and the light. આપેલ સેન્ટેન્સ ફોલ્સ છે. પાયરોટેકનિક્સ વર્ડ કમ્સ ફ્રોમ ફ્રેન્ચ વર્ડ. એકચ્યુઅલી ફ્રેન્ચ વર્ડમાંથી આવેલું? નો, ઇટ કમ્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, તો ટ્રુ છે. સુક્રાંતિ હેડ રિટર્ન મોર દેન 2000 years ago, એ પણ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. સેન્ટેન્સ નંબર 5, ઇંગ્લિશ મોન્ક રોઝર જ્યોર્જ, અહીંયા નામ ખોટું છે, રોઝર જ્યોર્જ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, એટલે નામ ખોટું છે, એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. એકચ્યુઅલી શું છે? રોઝર બેકન. The basic formula of the black powder has remained unchanged for centuries, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. The incandescent light is produced when the substance is heated so much. Sentence number 7, incandescent light is produced when the sentence is heated so much, આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. Sentence number 8, the actual manufacturing process of firework is tough, તો આપેલ સેન્ટેન્સ કેવું છે? તો કે ફોલ્સ છે, ટફ નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 9, the greatest danger of pyrotechnic is that it deals with water, તો શું તે ડીલ્સ વિથ વોટર આવે? એકચ્યુઅલી શું આવવું જોઈએ? ફાયર, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? વોટર શબ્દને કારણે ફોલ્સ છે. તેને ટ્રુ કરવા માટે અહીંયા શું આવે? ઇટ ડીલ્સ વિથ ફાયર. સેન્ટેન્સ નંબર 10, સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર, એટલે કે સાયન્ટિસ્ટ લોકો આ ફાયરવર્કને વધુ સલામતભર્યું બનાવવા માટે આગળ વધી રહ્યા છે, તો આપેલ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. In 1992, this country used about 70 crores worth of firework. False. 12. In many countries, fireworks are allowed to be used individual. They actually are not allowed આવે અહીંયા, એટલે અહીંયા આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. Fireworks should be stored, handled and lit with care. True. Sentence number 14, one should wear long loose cloth, nylon cloth when lighting crackers. Actually positive sentences છે, નેગેટિવ હોવું જોઈએ. one should not wear, આપણે લાંબા કે લૂઝ કપડાં ન પહેરવા જોઈએ, પણ અહીંયા પહેરવા જોઈએ એવું લખ્યું છે, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ફાયરવર્ક શુડ બી લીટ ઇનસાઇડ અ હાઉસ, આપણે ફટાકડાને ઘરની અંદર ફોડવા જોઈએ. ઇનસાઇડ હાઉસ છે અને શુડ છે, એકચ્યુઅલી શું આવવું જોઈએ? ફાયરવર્ક શુડ નોટ બી લીટ આવવું જોઈએ,
એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ઇફ યુ ડુ ગેટ અ બર્ન ગો ટુ અ ડૉક્ટર. જો તમે દાઝી જાઓ તો આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ.